હેલો ગુડ ઇવનિંગ મિત્રો. આજે આપણે પોલીસનું મોડેલ પેપર સોલ્વ કરીશું, પરંતુ તે પહેલા તમને આગળના પેપરમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો તેનો જવાબ આપવામાં આવે છે. ક્વેશ્ચન 1 હતો, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો મિત્રો ભારતનું રાષ્ટ્રીય ફૂલ એ કમળ છે. ક્વેશ્ચન 2, ભારતની કઈ નદીને જીવંત વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો મિત્રો ભારતની ગંગા નદીને જીવંત વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો હવે પરીક્ષાને માત્ર 2 જ દિવસની વાર રહી છે. તમારી તૈયારી ખૂબ સરસ ચાલતી છે અને તમારા બધાને ખૂબ સારા માર્ક આવે તેવી શુભકામનાઓ. હવે તમને આજના 2 ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો. ક્વેશ્ચન 1 છે, નેપાળની રાજધાનીનું નામ શું છે? ઓપ્શન છે એ થિમ્પુ, બી કાઠમંડુ, સી કોલંબો, ડી રંગૂન. ક્વેશ્ચન 2, અફઘાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે? એ પેગુ, બી ઇસ્લામાબાદ, સી કાબુલ, ડી લાહોર. તો મિત્રો આના જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો. હવે પેપર ચાલુ કરીએ. ક્વેશ્ચન 1 છે, ટાંકણી વાગવાથી હાથ ખેંચી લેવો, આ ક્રિયા એ કેવી ક્રિયા છે? તો મિત્રો આ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. ક્વેશ્ચન 2, કેળવણીની બહુધ્રુવીય પ્રક્રિયામાં નીચેનામાંથી શિક્ષણના કયા સ્તંભનો ઉપયોગ થતો નથી? તો મિત્રો આજીવિકા માટેનું શિક્ષણ એ ઉપયોગ થતો નથી, કારણ કે કોઈ પણ શિક્ષણમાં આજીવિકાનો વિષય દાખલ કરવામાં આવતો નથી. ક્વેશ્ચન 3, વ્યક્તિ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી? તો મિત્રો વ્યક્તિત્વ માપન માટેની શાહીના ડાઘાની કસોટી એ રોશાક દ્વારા કરવામાં આવી હતી. ક્વેશ્ચન 4, ફિલ્મમાં મારે વિલનને મારે છે તે જોઈ મનન પોતે મારતો હોય તેવું અનુભવે છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો મિત્રો આ બચાવ પ્રયુક્તિ એ તાદામ્ય સાધમાની છે. ક્વેશ્ચન 5, હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાંથી વિદ્યાર્થીઓ શીખે છે, આ વિધાન કોનું છે? તો મિત્રો આ વિધાન એ આઇન્સ્ટાઈનનું છે. ક્વેશ્ચન 6, ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને શું કહે છે? તો મિત્રો ભાષાના ઉપયોગ વગર થતા પ્રત્યાયનને અશાબ્દિક પ્રત્યાયન કહે છે. ક્વેશ્ચન 7, શીખવાની પ્રક્રિયા પર શારીરિક પરિબળની કઈ અસર સૌથી વધુ જોવા મળે છે? તો મિત્રો અહીં જાતીયતાનો પરિબળ સૌથી વધુ જોવા મળે છે. ક્વેશ્ચન 8, મનોવિજ્ઞાનની વ્યાખ્યા સૌપ્રથમ આપવામાં આવી જેમાં તેને શેનું વિજ્ઞાન કહ્યું? તો મિત્રો તેમાં તેને આત્માનું વિજ્ઞાન કહેવામાં આવ્યું હતું. ક્વેશ્ચન 9, અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે શું કરવામાં આવે છે? તો મિત્રો અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે સંશોધનો કરવામાં આવે છે. ક્વેશ્ચન 10, અનુભવ જ જ્ઞાનની એક માતા છે, આ શું છે? તો મિત્રો આ ઇન્દ્રિયાનુભવવાદ છે. ક્વેશ્ચન 11, MS વર્ડમાં લખાણની નીચે લીટી કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેના માટે અંડરલાઇનનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 12, MS વર્ડમાં લખાણને જસ્ટિફાય કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેના માટે Ctrl+J નો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 13, MS વર્ડમાં લખાણને જમણી બાજુ લેવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેના માટે Ctrl+R નો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 14, કીબોર્ડ પર કુલ કેટલી ફંક્શન કી જોવા મળે છે? તો મિત્રો કીબોર્ડ પર કુલ 12 ફંક્શન કી જોવા મળે છે. ક્વેશ્ચન 15, કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે? મિત્રો તે QWERTY હોય છે. ક્વેશ્ચન 16, કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેના માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 17, ગાણિતિક અને તાર્કિક એકમનું નામ શું છે? તો મિત્રો તેનું નામ છે ALU, જેનો ફૂલ ફોર્મ થશે L લોગેરિધમ યુનિટ. ક્વેશ્ચન 18, નીચેના પૈકી કયું સાધન ઇનપુટ સાધન નથી? મિત્રો પ્રિન્ટર એ ઇનપુટ સાધન નથી, તે આઉટપુટ સાધન છે. ક્વેશ્ચન 19, નીચેના પૈકી કયું ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો મિત્રો ઓપેરા એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. ક્વેશ્ચન 20, નીચેના પૈકી કયું સર્ચ એન્જિન નથી? તો મિત્રો અહીં સફર એ સર્ચ એન્જિન નથી, જ્યારે ગૂગલ, ઓપેરા અને મોઝિલા તમામ સર્ચ એન્જિનો છે.
ક્વેશ્ચન 21 જહાંગીરે લખેલી આત્મકથાનું નામ જણાવો. તો મિત્રો તેનું નામ છે તુઝુકે જહાંગીરી, જે તુર્ક ભાષામાં લખાયેલી છે. ક્વેશ્ચન 22 વિખ્યાત ગ્રંથ આયને અકબરના કરતા કોણ હતા? તો મિત્રો તેના કરતા અબુલ ફઝલ હતા, કે જે એક ઇતિહાસકાર છે. ક્વેશ્ચન 23 બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? તો મિત્રો તેના પવિત્ર ગ્રંથનું નામ ત્રિપિટક એવું છે. ક્વેશ્ચન 24 નીચેના પૈકી કોને વનસ્પતિ ઔષધની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી? તો મિત્રો આવી ભલામણ આચાર્ય નાગાર્જુન દ્વારા થઈ હતી, કે જેણે પારાને બાળીને તેની ભસ્મનો ઉપયોગ કરવાનું સૂચવ્યું હતું. ક્વેશ્ચન 25 મહર્ષિ ચરકે નીચેના પૈકી કયા ગ્રંથનું નિર્માણ કર્યું હતું? તો મિત્રો ચરકે ચરક સંહિતાનું નિર્માણ કર્યું હતું, જે આયુર્વેદને લગતો ગ્રંથ છે. ક્વેશ્ચન 26 મહર્ષિ સુશ્રુતે વૈદક શાસ્ત્રના કયા ગ્રંથમાં શલ્ય ચિકિત્સા માટેના સાધનોનો ઉલ્લેખ કર્યો છે? તો મિત્રો સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા માટેના સાધનોનો ઉલ્લેખ છે. કુલ 127 સાધનોનો ઉલ્લેખ કરેલો છે. ક્વેશ્ચન 27 અષ્ટાંગ હૃદય નામનો વૈદક શાસ્ત્રનો ગ્રંથ કોણે લખ્યો? તો મિત્રો આ ગ્રંથ વાગ્ભટ્ટ દ્વારા લખવામાં આવ્યો હતો. ક્વેશ્ચન 28 નીચેના પૈકી કોને ભારતીય ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો આર્યભટ્ટને ભારતીય ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 29 આર્યભટ્ટના કયા ગ્રંથમાં શૂન્યની સંજ્ઞા આપેલી છે? તો મિત્રો આર્યભટ્ટિયમમાં શૂન્યની સંજ્ઞા આપેલી છે. ક્વેશ્ચન 30 નીચેના પૈકી કઈ કૃતિ વાત્સાયન રચિત છે? તો મિત્રો કામસૂત્ર એ વાત્સાયન રચિત છે. ક્વેશ્ચન 31 વિવિધ શાસ્ત્રોની અંદર નીચેના પૈકી શાસ્ત્ર કયું સૌથી પ્રાચીન છે? તો મિત્રો ખગોળ શાસ્ત્ર એ સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ક્વેશ્ચન 32 બ્રહ્મગુપ્તે કયા ગ્રંથની રચના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમો પ્રચલિત કર્યા હતા? તો મિત્રો તેણે બ્રહ્મ સિદ્ધાંત દ્વારા આ નિયમો પ્રચલિત કર્યા હતા. ક્વેશ્ચન 33 કયા ખગોળ શાસ્ત્રીએ જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યું? તો મિત્રો વરાહ મિહિરે તેને 3 ભાગમાં વહેંચ્યું હતું. ક્વેશ્ચન 34 નીચેના પૈકી કયો ગ્રંથ વરાહ મિહિરે લખ્યો હતો? તો મિત્રો બૃહદ સંહિતા એ વરાહ મિહિર દ્વારા લખવામાં આવ્યો હતો. ક્વેશ્ચન 35 પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? તો મિત્રો દેવોના પ્રથમ સ્થપતિ એ વિશ્વકર્મા હતા. ક્વેશ્ચન 36 ભાસ્કરાચાર્યએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? તો મિત્રો ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત ગ્રંથ લખ્યો હતો. ક્વેશ્ચન 37 નીચેના પૈકી કોનું શિલ્પકલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે? તો મિત્રો નટરાજનું શિલ્પ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ ધરાવે છે. ક્વેશ્ચન 38 કુષાણ રાજવીના સમયમાં બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ? તો મિત્રો કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ એ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. ક્વેશ્ચન 39 ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા કોણ ગણાય? તો મિત્રો તે ચરક અને સુશ્રુત ગણાય છે. ક્વેશ્ચન 40 નીચેના પૈકી કયો સ્તંભ વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે? તો મિત્રો સારનાથનો સ્તંભ એ વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. ક્વેશ્ચન 41 આપના શરીરના સ્ટાર્ચમાંથી સાદી શર્કરા બનાવવાની ઘટના કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો મિત્રો તે વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. ક્વેશ્ચન 42 આપના ખોરાકમાં કયા પોષક ઘટકનું વિઘટન થઈને એમિનો એસિડ બને છે? તો મિત્રો પ્રોટીનનું વિઘટન થવાથી એમિનો એસિડ બને છે. ક્વેશ્ચન 43 કળી ચૂનાનું રાસાયણિક નામ શું છે? તો મિત્રો કળી ચૂનાનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે. ક્વેશ્ચન 44 ભીંજવેલા ચૂનાનું રાસાયણિક નામ શું છે? તો મિત્રો ભીંજવેલા ચૂનાનું રાસાયણિક નામ CaO છે. ક્વેશ્ચન 45 ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું વિઘટન થઈ કયો સાદો પદાર્થ બને છે? તો મિત્રો તેમાંથી સાદી શર્કરા બને છે. ક્વેશ્ચન 46 હંસરાજનો નીચેના પૈકી શામાં સમાવેશ થાય છે? તો મિત્રો તેનો સમાવેશ ત્રિઅંગી વનસ્પતિમાં થાય છે. ક્વેશ્ચન 47 કયો સમૂહ ફળથી આવૃત બીજ ધરાવે છે? તો મિત્રો આવૃત બીજધારી વનસ્પતિ એ ફળથી આવૃત બીજ ધરાવે છે. ક્વેશ્ચન 48 દ્વિનામી નામકરણ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?
તો મિત્રો તે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવ્યું હતું કે જેને નામકરણના પિતા દ્વારા પણ ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 49. મોનેરા કઈ સૃષ્ટિમાં સમાવેશિત છે? તો મિત્રો મોનેરા એ બહુકોષીય પ્રાણીમાં સમાવેશિત છે. ક્વેશ્ચન 50. સાયનોફાઇટા કઈ સૃષ્ટિમાં સમાવેશિત છે? તો મિત્રો સાયનોફાઇટા એ મોનેરામાં સમાવેશિત છે. ક્વેશ્ચન 51. લાઇકેન કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે? તો મિત્રો લાઇકન એ લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે. ક્વેશ્ચન 52. નીચેના પૈકી શેનાથી પાકને પોષકો આપી શકાય? તો મિત્રો રાસાયણિક ખાતર અને સેન્દ્રિય ખાતર એ બંને વડે આપી શકાય છે. ક્વેશ્ચન 53. અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? તો મિત્રો અનૈચ્છિક વનસ્પતિઓને નિંદણ કહે છે. ક્વેશ્ચન 54. નીચેના પૈકી કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી? તો મિત્રો આપેલ પૈકી ઝિંક એ ગુરુ પોષક તત્વ નથી. ક્વેશ્ચન 55. કઈ પદ્ધતિ દ્વારા દરેક ખેતરને પાણી ફેરબદલી દ્વારા પ્રાપ્ત થાય છે? તો મિત્રો નહેર પદ્ધતિ દ્વારા પાણી ફેરબદલી દ્વારા પ્રાપ્ત થાય છે. ક્વેશ્ચન 56. જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે? તો મિત્રો જમીનમાંથી કુલ 13 તત્વો મળે છે. ક્વેશ્ચન 57. વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? તો મિત્રો વનસ્પતિ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત એ પાણી છે. ક્વેશ્ચન 78. ઈતરડી અને બગાઈ શેના ઉદાહરણો છે? તો મિત્રો ઈતરડી અને બગા એ બાહ્ય પરોપજીવીના ઉદાહરણો છે. ક્વેશ્ચન 59. ભેંસ નીચેનામાંથી કઈ જાત તેના દુગ્ધકાળ દરમિયાન સરેરાશ 1200 થી 2500 લીટર દૂધ આપે છે? તો મિત્રો મહેસાણી ભેંસ એ તેના દુગ્ધકાળ દરમિયાન 1200 થી 2500 લીટર દૂધ આપે છે. ક્વેશ્ચન 60. ઇટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે? તો મિત્રો તે છે ફેરિસ મેરીફેરા અને ભારતમાં જોવા મળતી મધમાખીને એપિસ સેરેના ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 61. કલર મોનિટર બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો તેને મોનોવિજી તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 62. કોઈ પણ વેબસાઇટ જોવા માટે કમ્પ્યુટરમાં કેવા સોફ્ટવેરની જરૂર પડે? તો મિત્રો તેના માટે બ્રાઉઝર સોફ્ટવેરની જરૂર પડે. ક્વેશ્ચન 63. કમ્પ્યુટરના સ્ટાર્ટ બટન દ્વારા કયા બારમાં આવે છે? તો મિત્રો સ્ટાર્ટ બટન એ ટાસ્ક બારમાં જોવા મળે છે. ક્વેશ્ચન 64. કમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો મિત્રો કમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ એ ચોકસાઈ છે. ક્વેશ્ચન 65. કુદરતના અવાજને ઇન્સર્ટ કરવા શાનો ઉપયોગ થાય છે? તો મિત્રો કમ્પ્યુટરમાં અવાજને ઇન્સર્ટ કરવા માઇક્રોફોનનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 66. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો ઈમેલને વીજાણુ ટપાલ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 67. ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય? તો મિત્રો ગ્રાફ કુલ 14 પ્રકારના દોરી શકાય છે. ક્વેશ્ચન 68. ચિત્રો કયા ઓપ્શનની મદદથી દાખલ કરી શકાય? તો મિત્રો ચિત્રો એ ઇન્સર્ટ ઓપ્શનની મદદથી દાખલ કરી શકાય છે. ક્વેશ્ચન 69. જ્યારે કોઈ નવું ફોલ્ડર બનાવવામાં આવે ત્યારે બાય ડિફોલ્ટ તે કયા નામે બને છે? મિત્રો તે બાય ડિફોલ્ટ ન્યૂ ફોલ્ડરના નામે બને છે. ક્વેશ્ચન 70. જ્યારે કોઈ ફાઇલને ડિલીટ કરવામાં આવે ત્યારે તે ક્યાં પહોંચે છે? તો મિત્રો તે રિસાયકલ બિનમાં પહોંચે છે. ક્વેશ્ચન 71. જો જાન્યુઆરી 1991 ના રોજ મંગળવાર હોય તો તે જ વર્ષના કયા મહિનાનો પહેલો દિવસ મંગળવાર હોય? તો મિત્રો તે જ વર્ષના ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ એ મંગળવાર હોય. ક્વેશ્ચન 72. તુષારનો જન્મ 29 ફેબ્રુઆરી 1988 ના રોજ થયો તો તેને 29/2/2004 સુધીમાં કેટલા જન્મદિવસ ઉજવ્યા હશે? તો મિત્રો તેણે કુલ 4 જન્મદિવસ ઉજવ્યા હશે કારણ કે તેનો જન્મ લીપ યરના દિવસે થયો છે. ક્વેશ્ચન 73. કોઈ પણ ભાષામાં બાસ્કેટને TEKSAB લખાય તો આ જ ભાષામાં પિલ્લોને કઈ રીતે લખાય? તો મિત્રો અહીં લખતા પહેલા 2 મૂળાક્ષરને સૌથી છેલ્લે ઊંધા લખવામાં આવ્યા છે, ત્યારબાદ વચ્ચેના મૂળાક્ષરોને ઊંધા અને ત્યારબાદ છેલ્લા 2 મૂળાક્ષરોને સૌથી પહેલા ઊંધા લખવામાં આવ્યા છે. આ રીતે જોઈએ તો પિલ્લોમાં WO સૌથી આગળ જશે,
એલ એલ એમ જ રહેશે અને પીઆઈ નું આઈપી થઈને પાછળ જોડાશે. તેથી જવાબ આવે છે WOLLLIP. ક્વેશ્ચન 74. GECA નો અર્થ 8642 થાય તો HFBD નો શું અર્થ થાય? તો મિત્રો અહીં ABCD ને મૂળાક્ષરો આગળથી લાઈનમાં પ્રાકૃતિક સંખ્યાને આપતા અહીં જવાબ આવે છે 9735. ક્વેશ્ચન 75. ક્રમ પૂર્ણ કરો. 49 બરાબર 343 તો 64 બરાબર કેટલા થાય? તો મિત્રો અહીં 7 નો વર્ગ અને 7 નો ઘન આપ્યો છે. એવી રીતને 8 નો વર્ગ તો 8 નો ઘન થાય છે 512. ક્વેશ્ચન 76. EF બરાબર LM તો AB બરાબર શું થાય? તો મિત્રો AB બરાબર GH એવું થાય. ક્વેશ્ચન 77. જો બુક શબ્દની સંખ્યાત્મક સંજ્ઞા 25, 12, 12, 16 દર્શાવી હોય તો પેપર શબ્દ માટે શું દર્શાવી શકાય? તો મિત્રો અહીં ABCD ના ઊંધા અક્ષરને પ્રાકૃતિક સંખ્યાનો ક્રમ આપવામાં આવ્યો છે, જેથી B બરાબર 25 થાય છે, O બરાબર 12 અને K બરાબર 16 થાય છે. આ જ રીતે પેપરના આંકડા મૂકતા P બરાબર 11, A બરાબર 26, P બરાબર 11, E બરાબર 22 અને R બરાબર 9 એટલે કે B જવાબ આવશે. ક્વેશ્ચન 78. જો હેબિટ માટે સંજ્ઞા 40 હોય તો બ્રાન્ચ માટે શું સંજ્ઞા બને? તો મિત્રો બ્રાન્ચ માટે 46 એવી સંજ્ઞા બને. ક્વેશ્ચન 79. એક પુરુષે એક સ્ત્રીને કહ્યું, તમારા ભાઈની એક માત્ર બહેન મારી માતા છે, તો પુરુષનો શું સંબંધ હશે? તો મિત્રો તે પુરુષનો તે સ્ત્રી સાથે પુત્રનો સંબંધ હશે. ક્વેશ્ચન 80. એક પુરુષનો પરિચય કરાવતા નરેશે કહ્યું, તેની પત્ની એ મારી પત્નીની એકમાત્ર પુત્રી છે, તો તે નરેશ વ્યક્તિનો શું થાય? તો મિત્રો નરેશ એ તે વ્યક્તિનો સાસરો થાય. ક્વેશ્ચન 81. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો તે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ક્વેશ્ચન 82. બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ છે? તો મિત્રો કલમ નંબર 63 ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ છે. ક્વેશ્ચન 83. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો મિત્રો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ એ ઉપરાષ્ટ્રપતિ છે. ક્વેશ્ચન 84. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો તે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ક્વેશ્ચન 85. બંધારણની કઈ કલમ દ્વારા મંત્રીમંડળની રચના કરવામાં આવે છે? તો મિત્રો કલમ 74 દ્વારા મંત્રીમંડળની રચના થાય છે. ક્વેશ્ચન 86. મંત્રીમંડળના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો મંત્રીમંડળના અધ્યક્ષ વડાપ્રધાન છે. ક્વેશ્ચન 87. કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોની સંખ્યા કરતા વધુમાં વધુ કેટલા ટકા હોઈ શકે? તો મિત્રો તે વધુમાં વધુ 15% હોઈ શકે છે. ક્વેશ્ચન 88. કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા ટકા હોય? તો મિત્રો તે કુલ સભ્યોના ઓછામાં ઓછા 12% હોય. ક્વેશ્ચન 89. બંધારણની કઈ કલમમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે? તો મિત્રો કલમ 74(1) માં તેના હોદ્દાની વ્યવસ્થા છે. ક્વેશ્ચન 90. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન એ જવાહરલાલ નહેરુ હતા. ક્વેશ્ચન 91. ભારતીય ફોજદારી ધારા હેઠળ કેટલા પ્રકારના ગુનાઓ માટે ફાંસીની સજા છે? તો મિત્રો 7 પ્રકારના ગુના માટે ફાંસીની સજા છે. ક્વેશ્ચન 92. ભારતીય ફોજદારીની કલમ 11 મુજબ વ્યક્તિ એટલે શું? તો મિત્રો વ્યક્તિ એટલે વ્યક્તિઓનો સમૂહ કે મંડળી, કંપની કે એસોસિએશનનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન 93. બળાત્કારની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો મિત્રો બળાત્કારની વ્યાખ્યા એ 375 માં આપવામાં આવી છે, જ્યારે 376 માં તેની સજા આપવામાં આવી છે. ક્વેશ્ચન 94. અસ્થિર મગજના વ્યક્તિએ કરેલું કૃત્ય એ શું છે? મિત્રો અસ્થિર મગજના વ્યક્તિએ કરેલું કૃત્ય એ સંજોગ છે, ગુનો નથી. ક્વેશ્ચન 95. ગુનાનો પુરાવો નષ્ટ કરવા માટે આરોપી સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે? તો મિત્રો તેના વિરુદ્ધ 201 મુજબ કાર્યવાહી થાય છે. ક્વેશ્ચન 96. ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? તો મિત્રો ચોરીની વ્યાખ્યા કલમ 378 માં આપેલી છે. ક્વેશ્ચન 97.
ભારતીય ફોજદારી ધારામાં કયા સંરક્ષણનો અધિકાર આપેલો છે? તો મિત્રો તેમાં મિલકત અને શરીર બંનેની સંરક્ષણનો અધિકાર છે. ક્વેશ્ચન 98. ગુનામાં મદદગારી કઈ રીતે કરી શકાય? તો મિત્રો તેને ઉશ્કેરણીથી, કાવતરું રચીને અને સહાય કરીને કરી શકાય છે. ક્વેશ્ચન 99. ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? તો મિત્રો તે કલમ 141માં આપેલી છે. ક્વેશ્ચન 100. જાહેર નોકર લાંચ લેતા પકડાય તો તેની સામે કઈ કલમ હેઠળ ગુનો દાખલ થાય? તો મિત્રો તે કલમ 161 હેઠળ ગુનો દાખલ થાય. તો મિત્રો અહીં આપણું પેપર પૂર્ણ થાય છે અને હવે તમારી પાસે ખૂબ ઓછો સમય છે અને તમને પેપર માટે ઓલ ધ બેસ્ટ.